કેમ છો મિત્રો? જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસિપીસમાં તમારું સ્વાગત કરું છું. માત્ર 10થી 15 જ મિનિટમાં ગાજરનો હલવો બનીને તૈયાર થઈ જશે. વધુ કોઈ ઝંઝટ નહીં. અને બીજું કે આપણે હલવામાં દૂધ કે પાણી કે પછી મલાઈ એનો આપણે ઉપયોગ કર્યા વિના જ આપણે નવી રીતે હલવો બનાવીશું, જેથી ગાજરનો ટેસ્ટ એકદમ મસ્ત આવી શકે. અને માત્ર એક જ ચમચી ઘીનો ઉપયોગ કરવાના છીએ. આ હલવો એક ચમચી ઘીમાં બનાવીને એવો મસ્ત તૈયાર થશે ને કે સ્વાદમાં તો એમ જ થશે કે એક બાઈટ મોઢામાં ગયું ને કે એમ જ થશે કે ખાધા જ રાખીએ, એટલો મસ્ત સ્વાદિષ્ટ બને છે. આ હલવો આપણે એ રીતે બનાવવાના છીએ કે તમને એમ જ થશે કે આજે જ હલવો બનાવી લો. જો સમય નહીં હોય ને તો પણ આ હલવો ફટાફટ બનીને તૈયાર થઈ જશે. તો ચાલો મિત્રો, આપણે આ હલવો બનાવવાનું શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે હું આવા જ નવા વિડીયો લાવતી રહું છું. અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો. અને હા, વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં કહેજો. જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો બીજા સાથે શેર જરૂર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં 500 ગ્રામ જેટલા ગાજર લીધા છે. અત્યારે શિયાળામાં ગાજર બહુ જ મસ્ત અને મીઠા આવતા હોય છે, તો આ ગાજર મેં જે રેડવાળા આવે છે ને એ ગાજર લીધા છે. જો દેશી ગાજર તમે હલવો બનાવવો હોય તો તમે એ પણ લઈ શકો છો. હવે આ ગાજરને ધોઈ અને સરસ સાફ કરી લીધા છે અને એની છાલ કાઢી લઉં છું. જો ઘણા લોકોને એવું હોય છે કે છાલ નથી કાઢતા અને ઘણા લોકો કાઢે છે છાલ, પણ છાલ કાઢવાનું કારણ એ છે કે એના રેસા જે હોય ને એ સરસ નીકળી જાય એટલા માટે. બાકી છાલ ન કાઢો ને તો એમાં વિટામિન પ્રોટીન પણ ઘણા બધા સરસ હોય છે. તો આ રીતે સરસ છાલ નીકળી જાય ને ત્યાર પછી થોડી એવી મોટી ખમણી લેવાની છે. તો મોટી ખમણીની અંદર આપણે સરસ રીતે ગાજરને ખમણી લઈશું. હવે મિત્રો, તમારે જો ખમણીને ન કરવા હોય અને બીજી એક રીત જોવી હોય ને તો મને કમેન્ટમાં કહેજો. એનો વિડીયો પણ મેં આગળ બનાવેલો જ છે, તો એ પણ હું તમને આપી દઈશ. આ રીતે સરસ રીતે ગાજરને ખમણી લઈશું અને ગાજરની ખમણી છે ને થોડી એવી મોટી રાખવાની. મોટી રાખીશું ને તો એનો હલવો પણ બહુ સરસ બનતા હોય છે. અને આ ગાજર છે ને થોડા એવા વધુ પાણીદાર આવતા હોય છે, એટલે આ ગાજર જો લઈએ ને તો વધુ બેસ્ટ છે. હવે અહીંયા મેં બધા જ ગાજરની સરસ રીતે છીણ કરી લીધી છે. અહીંયા 500 ગ્રામ ગાજર લીધા, તમે આગળ જણાવ્યું એ પ્રમાણે. તો અહીંયા બધી જ ગાજરની છીણ થઈ ગઈ છે. હવે એક કુકરની અંદર આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. અહીંયા મેં જામેલું 1 ચમચી ઘી લીધું છે. જો તમે ગરમ લેતા હોય તો 2 થી 3 ચમચી ઘી લઈ શકાય, અને જામેલું ઘી આ રીતનું હોય ને તો 1 ચમચી લેવાની. હવે અહીંયા મેં બદામ, મુઠ્ઠી એક બદામની આવી રીતે કતરણ કરી લીધી છે. તો એને પહેલાં આપણે થોડી સાંતળી લઈએ, એટલે થોડી એવી ગરમ થઈ જાય ને ત્યાર પછી મુઠ્ઠી એક મેં કાજુ લીધા હતા, તો એના પણ આ રીતે કટકા કરી લીધા છે અને એ પછી નાખીશું. બંને હારે નાખવાનું ન નાખવાનું કારણ એ છે કે જ્યાં બદામ છે ને એ થોડી કડક હોય છે, એને શેકાતા વાર લાગે છે, અને જે કાજુ છે એ શેકાતા વાર નથી લાગતી, ફટાફટ શેકાઈ જાય છે, એટલે એ રીતે વારાફરતી નાખીશું. હવે સેજ લાઇટ ગોલ્ડન કલર જેવા થવા લાગે ને ત્યાં આપણે એને કાઢી લઈશું અને ઘી છે ને નિતારી અને પછી કાઢશું એક વાટકામાં. તો આ રીતે ઘી થોડું ઘણું રહેશે કુકરની અંદર. હવે આ ઘીને કુકરમાં સરસ રીતે ફેરવી દેવાનું છે. જો કે આપણે કાજુ બદામ જ્યારે સાંતળીએ છીએ ને ત્યારે બધી જગ્યાએ કુકરમાં આવી જ જતું હોય છે, ઘીવાળું થઈ જ જતું હોય છે, પરંતુ જો ન હોય ને તો એને સ્પેચ્યુલાથી આપણે સરસ રીતે ફેરવી દઈશું. અને હવે જે ગાજર હતા ને એ પણ આપણે એની અંદર નાખી દઈએ. અને હવે ધ્યાન રાખીશું કે જ્યારે ગાજર નાખીએ ને ત્યારે છે ને આપણે હલાવવાનું નથી, આ ગાજરને એમનેમ જ રાખવાના છે અને કુકરને આપણે બંધ કરી દઈશું. મિત્રો, આ ઉપરથી જે કુકર બંધ થાય છે ને એ કુકરમાં ઘણી વખત છે ને બહુ પ્રેસ આપતા બંધ નથી થતું, તો એને આપણે શું કરીશું કે એની જે વિસલ હોય ને એ આપણે કાઢી લઈશું અને પછી આપણે બંધ કરીશું ને તો એ તરત બંધ થઈ જાય છે. જ્યારે આ રીતે ગાજરને હલાવ્યા વિના આપણે નાખીશું ને ત્યારે એ નીચે ચોટશે નહીં, કારણ કે આપણે જ્યારે ગાજરની અંદર નાખ્યા ને ત્યારે આપણું જે કુકર છે ને એ સરસ ઘીવાળું હતું. હવે ઘી છે ને એ ગાજરને ચોંટવા નથી દેતું, અને જ્યારે કુકર બંધ કરી અને ધીમી આંચ પર આપણે જ્યારે ગાજરને પકવીએ છીએ ને ત્યારે એમાં પાણી કે દૂધ
કાંઈ પણની જરૂર નથી પડતી, કારણ કે જે ગાજર છે ને એ પોતાનું પાણી છોડે છે અને ધીમી ફ્લેમ ઉપર આપણે જ્યારે પકવીશું ને ત્યારે એકદમ મસ્ત એનું પાણી છોડી અને પરફેક્ટ રીતે સરસ બફાશે અને ઘીના કારણે એ નીચે ચીપકશે પણ નહીં. અને કુકરને બંધ કરી અને પછી વિસલ આપણે રાખી દઈશું અને આને આપણે 5 મિનિટ જેટલું સાવ સ્લો ફ્લેમ ઉપર જ 5 મિનિટ આપણે બફાવા દેવાના છે ગાજર. આ રીતે એકદમ સરસ હવા ભરાઈ જાય એટલે 5 મિનિટ થઈ જાય ને એટલે એને હવા કાઢી લઈશું. હવે આ રીતે હવા કાઢી લીધી એટલે તમે જુઓ હલાવું છું ને હું નીચે તો તળિયે છે ને જરાય ચોંટેલું નથી. તો આ રીતે જો ઘીવાળું હશે ને તો એ તળિયે ચોટશે પણ નહીં અને એકદમ મસ્ત થશે. તો આ રીતે આપણા જે ગાજર છે ને અધકચરા સરસ બફાઈ ગયા છે અને ત્યાર પછી આપણે એની અંદર જે સાતળેલા કાજુ બદામ હતા ને એ નાખી દઈશું. આની અંદર તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો, અખરોટ, પિસ્તા અને આમાં કિસમિસ પણ બહુ સરસ લાગતી હોય છે તો તમે કિસમિસ પણ એડ કરી શકો છો. અમારે નાના બાળકો કિસમિસ બહુ ઓછા ખાતા હોય છે એટલે એમાં મેં કિસમિસ એડ નથી કરેલી. હવે અડધી ચમચી જેટલી હું એલચી પાવડર નાખું છું. તો એલચી પાવડરને અને કાજુ બદામ સરસ આપણે મિક્સ કરી લઈએ. બધું સરસ મિક્સ થઈ જાય અને અહીંયા હું તમને બતાવી દઉં એક વખત. જો આપણા જે ગાજર છે ને એ અધકચરા બફાઈ ગયા છે. હવે આપણે એની અંદર ટોપરાનું ખમણ લઈ લઈશું. આ ટોપરાનું ખમણ મેં એકદમ ઝીણું ખમણ લીધું છે. જો તમારી પાસે ઝીણું ખમણ ન હોય ને મોટું હોય ને તો તમે મિક્સર જારની અંદર ક્રશ કરી નાખો. નવું કોઈ ખમણ લેવાની જરૂર નથી. આવું ઝીણું એને ક્રશ કરી નાખી અને પછી નાખશો ને તો પણ એ મસ્ત એવું ક્રશ થાય અને ઝીણું થઈ જશે. બધું ટોપરાનું ખમણ નાખી એકદમ મસ્ત રીતે મિક્સ કરી લઈએ અને મિક્સ કરી અને પછી ફરીથી આપણે કુકર બંધ કરી અને સાવ ધીમી ફ્લેમ ઉપર જ રાખવાનું છે. આખી પ્રોસેસ ધીમી ફ્લેમ ઉપર જ કરીશું. 5 જ મિનિટ આપણે એને બફાવા દેવાનું છે. હવે અહીંયા મેં તપકીર લીધી છે. આ કોર્નફ્લોર નથી પરંતુ તપકીર છે. તપકીર એકદમ આ રીતે કોર્નફ્લોર જેવી જ હોય છે, એકદમ સરસ વ્હાઈટ જ હોય છે અને આમ હાથમાં લઈએ ને તો એમ પાવડર જેવું લાગે, સાવ ઝીણી, એમાં જરાય કરકરી ન હોય. તો આ તપકીર આપણે 1 ચમચી જેટલી તપકીર લેવાની છે અને આ તપકીરની આપણે સ્લરી બનાવવાની છે. તો સ્લરી બનાવવા માટે એમાં થોડું એવું પાણી નાખીશું, અડધા કપથી પણ ઓછું પાણી, એટલું આપણે પાણી નાખી અને એની સ્લરી તૈયાર કરી લઈશું. આ સ્લરી બનાવી અને એને અત્યારે સાઈડમાં રાખી દઈએ. આ રીતે તપકીરની સ્લરી નાખી અને એને એકદમ સરસ રીતે હલાવીશું. 2 મિનિટ સુધી ફૂલ ફ્લેમ ઉપર હલાવવાનું છે અને જો તમે ફૂલ ફ્લેમ એવું લાગે કે નીચે ચોટી જશે તો એને ધીમી ફ્લેમ ઉપર પકાવવું, પણ તો 5 મિનિટ જેવું તમારે પકાવવાની જરૂર પડશે. મિત્રો, હું અમુક વસ્તુમાં જ્યારે તપકીરનો યુઝ કરું છું અને તપકીર નાખું છું ને ત્યારે મને ઘણાની કમેન્ટ આવતી હોય છે અને કહેતા હોય છે કે તપકીર એટલે શું? તો તપકીર એ છે ને આરારોટ કહેવાય છે. તપકીરનો પાવડર એટલે કે આરારોટનો પાવડર. આરારોટ જે છે એક વનસ્પતિ છે અને એનું જે મૂળ હોય ને એમાંથી આ પાવડર બનાવવામાં આવે છે અને એના મૂળમાંથી બનતો હોવાથી આ ફરાળી હોય છે. એટલે તપકીર, અને ઘણા તપકીરને કોર્નફ્લોર સમજે છે પરંતુ એ કોર્નફ્લોર નથી હોતો. તપકીર એટલે તપકીર જ હોય છે. તો આ રીતે તપકીરનો યુઝ કરી શકો. અથવા તો તમે તપકીર ના હોય ને, જો તમારી આજુબાજુ ક્યાંય ન મળતું હોય તપકીર, તો એની જગ્યાએ તમે કોર્નફ્લોરનો યુઝ પણ કરી શકો છો. પરંતુ કોર્નફ્લોરનો યુઝ જો કરશો ને તો તમે ફરાળમાં નહીં ખાઈ શકો કે ઉપવાસમાં પણ નહીં ખાઈ શકો. એટલે જો તમારે તપકીર મળે તો તપકીર નાખવી અથવા તો કોર્નફ્લોર પણ તમે યુઝ કરી શકો છો. હવે ધીમી ફ્લેમ ઉપર આપણે 5 મિનિટ થઈ ગઈ છે અને હવા કાઢી અને ફરીથી ખોલી અને આપણે એક વખત ચેક કરી લઈશું. મિત્રો, જો જરાય ફૂલ ફ્લેમ થઈ જશે ને તો નીચે દાજી જવાની શક્યતા છે. એટલે ખાસ કરીને એ ધ્યાન રાખવાનું કે આપણે ફ્લેમ છે ને એ હંમેશા ધીમી જ રાખીશું. અમે જો એકદમ સરસ રીતે મસ્ત આપણો જે ગાજર છે ને એ બફાઈ ગયા છે. હું તમને અહીંયા બતાવી દઉં અને આપણે નીચે તળિયે ચોટ્યું પણ નથી. તો અહીંયા ગાજર આપણે એક વખત આ રીતે દબાવી અને ચેક કરી લઈએ. સાવ આ રીતે દબાઈ જાય અને મસ્ત એવો ચૂંદો જેવું થઈ જાય ને તો આ રીતે આપણા ગાજર સરસ બફાઈ ગયા છે. અને હવે એની અંદર આપણે માવો નાખીશું. આ આપણે જે તૈયાર માવો હોય છે ને, મોળો માવો, એ જ માવો છે, પણ મેં ઘરે બનાવેલો માવો છે. જો તમારે આ માવાની રેસીપી જોઈતી હોય ને તો પણ મને કમેન્ટમાં કહેજો, અથવા તો હું લાસ્ટમાં જ્યાં વિડીયો પૂરો થાય ને ત્યાં એન્ડમાં પણ તમને આની રેસીપી આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકશો. અને મિત્રો, આ માવો છે ને મિલ્ક પાવડરમાંથી માત્ર 2 થી 3 જ મિનિટમાં બની જાય એ રીતના બનાવેલો માવો છે. અને હવે એ માવો મિક્સ કર્યા પછી એની અંદર આપણે ખાંડ ઉમેરીશું. હવે મિત્રો, 500 ગ્રામ જો આપણા ગાજર હોય ને ત્યારે 180 ગ્રામ જેટલી આપણે એની અંદર ખાંડ ઉમેરવાની હોય છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
તમે જોયું કે આપણા ગાજર છે એકદમ મસ્ત રીતે બફાઈ ગયા છે. તો આવા ગાજર બફાઈ જાય ને ત્યાર પછી આપણે લાસ્ટમાં જ ખાંડ નાખવાની છે. જો પહેલાં ખાંડ નાખી દઈશું ને તો આપણા ગાજર છે ને એ બફાશે નહીં, કારણ કે ખાંડ વહેલા નાખ્યાથી ખાંડ જે છે ને એ કોઈ પણ વસ્તુને બફાવા નથી દેતું. જો આ રીતે બફાશે નહીં તો આપણા ગાજરનો જે હલવો છે ને એ એકદમ કાચો લાગશે અને એનો ટેસ્ટ ખરાબ થઈ જશે. ખાંડ કોઈ પણ વસ્તુને બાફતા અટકાવે છે, એટલા માટે આપણે ખાંડને છેલ્લે જ નાખીશું. ખાંડ અને માવું સરસ મિક્સ કરી લઈશું અને મસ્ત એવું મિક્સ થઈ જાય ને ત્યાર પછી એને ઢાંકી અને પાકવા દઈશું અને ખાંડને ઓગળવા દઈશું અને એનો સ્વાદ છે એ ગાજરમાં આવી જાય એ રીતે આપણે આવવા દઈશું. 2 મિનિટ થશે ને ત્યાં સુધીમાં આપણી ખાંડ છે એકદમ સરસ રીતે ઓગળી જશે અને આ જગ્યાએ છે ને આપણી જે હલવો છે ને થોડો એવો પહેલાં હતો ને એના કરતાં ઢીલો થઈ જશે, તો તમારે ચિંતા નથી કરવાની. હવે અહીંયા આપણે જે તપકીરની સ્લરી બનાવેલી હતી ને એ આપણે એની અંદર એડ કરી દઈશું અને મિત્રો તપકીરની સ્લરી છે ને આ રીતે એડ કરી અને ફટાફટ જ આપણે મિક્સ કરી લઈશું, નહીંતર એમાં ગઠ્ઠા થઈ જતા હોય છે, એટલે આપણે ગઠ્ઠા ન થાય ને એનું આપણે ધ્યાન રાખીશું. અને જો તમને જરૂર લાગે ને તો આ સ્ટેજ ઉપર ગેસને થોડી વાર બંધ કરી દેવો, જેથી તપકીર એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ગઠ્ઠા ન થાય અને પાકી જાય સરસ રીતે. તો આ રીતે એકદમ મસ્ત હલાવતા હલાવતા હવે તપકીર નાખ્યા પછી ફૂલ ફ્લેમ ઉપર આપણે હલાવવાનું છે અને ફૂલ ફ્લેમ ઉપર એકદમ ફટાફટ હલાવતા જવાનું અને પકવતા જવાનું. ત્યાર પછી 2 થી 3 જ મિનિટ આપણે એને પકવવાનું છે. ત્યાં એકદમ આ રીતે સરસ એવું થીક થઈ જશે અને એ છે ને આપણી પેનને પણ છોડી દેશે. હવે અહીંયા મેં એક ડીશની અંદર બટર પેપર રાખી અને ગ્રીસ કરી લીધું છે અને મેં બટર પેપર એટલા માટે રાખ્યું છે કે ઇઝીલી નીકળી જાય. જો તમારે બટર પેપર ન રાખવું હોય ને તો પણ ચાલે, એમને તમે ડીશને ઘીથી ગ્રીસ કરી શકો છો. તો એની અંદર આપણે આપણો જે હલવો બનીને તૈયાર છે ને એ નાખી દઈશું. અત્યારે તમને એકદમ લૂઝ લાગતો હશે, પરંતુ આ હલવો છે ને લૂઝ નહીં બને, એકદમ મસ્ત ચોસલા પડે એવો બનશે. આપણે ચેક કરી લઈએ તો આ હલવો એકદમ મસ્ત એવો સેટ થઈ ગયો છે અને હવે એને સાવ ઠંડો થવા દઈશું. એકદમ મસ્ત એવો ઠંડો થઈ જાય ને એટલે એ છે ને સરસ રીતે જામી જશે. અને આને આપણે અનમોલ્ડ કરવા માટે આપણે બટર પેપર બહુ મોટું નહોતું લીધું, એટલા માટે જે સાઈડની કોર્નર છે ને ત્યાં આપણે આ રીતે ચપ્પુની મદદથી એને છૂટું પાડી લઈશું અને થાળીને કે ડીશને જેમાં તમે પાથર્યું હોય ને એને આપણે ઊંધી વાળી અને એ રીતે અનમોલ્ડ કરી લઈશું. મિત્રો ઘણી વખત છે ને બટર પેપર ઘીને હિસાબે અને બટર પેપર ત્યાં ચોટી જતું હોય છે, જામી જતું હોય છે. ત્યારે તમારે શું કરવાનું, જો કદાચ એવું થાય અને નીકળે નહીં ને તો જે આપણી ડીશનું જેમાં નાખેલું હોય ને એનું તળિયું થોડું એવું ગેસ ઉપર ગરમ કરી દેવાનું, સહેજ જ, એટલે નીચેનું ઘી છે ને એ ગરમ થઈ જશે ને એટલે ઇઝીલી સરસ નીકળી જશે. અને આ રીતે અનમોલ્ડ કરી લેવાનું. ઉપર આપણે કાજુથી એને ડેકોરેટ કરી દઈએ અને કાજુને થોડાક પ્રેસ કરી અને દબાવી પણ દઈશું, એટલે એમાં કાજુ સરસ સેટ થઈ જાય. અને ત્યાર પછી ચપ્પુની મદદથી જો તમારે આ રીતે કટ કરવું હોય તો ચપ્પુની મદદથી કટ કરી શકો. અહીંયા હું પીઝા કટરથી કટ કરું છું. પીઝા કટરથી કટ કરવામાં મને બહુ મજા આવે છે, એટલા માટે તમે ચપ્પુથી કટ કરવું હોય તો ચપ્પુથી કટ કરી શકો છો અને આનાથી કટ પણ ખૂબ જ ઇઝી રીતે થાય છે. અને કટ કર્યા પછી આપણે જોઈએ કે આપણો જે હલવો છે એકદમ મસ્ત એવો જામી ગયો છે અને મસ્ત સેટ થઈ ગયો છે અને ચોસલા પણ ખૂબ જ સરસ પડે છે. અહીંયા હું તમને ચોસલા હાથમાં લઈને બતાવું છું અને તમે જોઈ શકો એકદમ મસ્ત, અને એની શાઇનિંગ પણ ખૂબ જ સરસ છે. કોઈ એમ નહીં કહે કે આમાં 1 જ ચમચી ઘીનો ઉપયોગ કરેલો છે. 1 ચમચી ઘીમાં આટલો મસ્ત ટેસ્ટી, સ્વાદમાં પણ ખૂબ જ સરસ અને આટલો સરસ ચોસલા પડે તેવો. મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને કમેન્ટમાં કહેજો, કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે. અને મિત્રો તમને મારી આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં જરૂર કહેજો. જો તમને થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બની શકે. અને મિત્રો આવી જ નવી રેસીપી અને નવા વિડીયો જોવા માટે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. નવી રેસીપી અને બીજા ઘણા બધા નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.